યુટ્યુબ ફેમિલી ફરીથી આવી ગયા છે એક નવા બ્લોગ સાથે. આજે આપણી ભેગા છે ફેજાન ગામેથી. ઘણા સમય આપણે ભેગા આવ્યા છે ઘોડી હલાવવા માટે. પાછળ આવે છે તો ઈદભાઈ ઘોડી બોડીને લઈને આવ્યાથી દેખાતી હોય એમાં તમે જોઈ દો. હમણાં નજીક આવે એટલે તમને બતાવીએ. સુઈતભાઈ આજે નીકળ્યા હતા પછી રીલુને બનાવવાના વિડીયો બનાવવા પછી મેં કીધું આજે બ્લોગ બનાવતા આવીએ. ઘોડી લઈને નીકળીએ. આજે આપણી સાથે બીજી ઘોડી પણ આવવાની છે. એ આવે છે પાછળ લઈને. આપણે અહીંયા વાટ જોશું રોડમાં. હજી 2-3 સ્ટાર બીજે આવે છે. હાલો તમને બતાવીએ કોણ કોણ આવે ને બીજી ઘોડી લઈને કોણ કોણ આવે ને કઈ ઘોડી આવે ને કઈ સાથે આવે ને શું છે બધું બતાવીએ. હાલો તમને આગળ નવા સર આવી ગયા છે આપણા અલ્તાફભાઈ. આજે ઘોડીને પાડી નાખશે એવી હલાવશે. કદાચ તો ડાબલાના થોડે કાં તો આજે ઘોડીનું પૂરું હો. આજે 99% ઘોડીનું પૂરું છે. અલ્તાફભાઈ આવી ગયા છે. પૂરા આસરા છે જૂના આસરા. અલ્તાફભાઈ તમે ઘોડી રાખી હતી ને પેલા? હા પેલા હતી ભાઈ. પેલા હતી ભાઈ ઘોડી. ભાઈ ઘોડીનો તબેલો હતો ને? 2-4 હતી ભાઈ તબેલો. તબેલો તો 2-4 તબેલામાં 2-4 હતી એટલે લેવે ચાલતું લેવેચ નું કરતા હતા અલ્તાફભાઈ. લેવેચ માટે ભાઈ અલ્તાફભાઈ ઘણા સમય કરી ઘોડીઓનું લેવેચ. ફેજાનભાઈ આટા મારે છે. ઘોડી તોહિતભાઈ પાછળ લઈને આવે. અલ્તાફભાઈ ફેજાનભાઈ વસીમભાઈ બધા આટા મારે છે. હમણાં તોહિતભાઈ આવે એટલે તમને બતાવીએ. આકુભાઈ આવી ગયા છે રિક્ષા લઈને. એટલે યાકુભાઈ આપણે આવી ગયા છે જોઈ લેજો તમે રિક્ષા લઈને તોહિતભાઈને. સીન સપાટાઈ કે મારી ઘોડી મારે લઈ લ્યો મારો રિક્ષાનો સીન એટલે આપણે મજબૂરી બ્લોગમાં લેવું પડ્યું આકુભાઈને. આવી ગયો તો આપણા ભાઈનો ઘોડીનો શોખીન. ઘોડી લેવી છે? ઘોડી લેવી છે? ઘોડી લેવી છે? આ ભાઈને લે ઘોડી લેવી છે? ચોટલીના ભેહુના વેપારી. ભેહુના વેપારી છે. ભેહુના વેપારી. આ બોલ આમ જાવ યાકુબલાને પૈસા દઈ દીધો. કેવા નહીં આકુબલાન ને એ તોને કુડે જો મુકા બોલ્યું આય. હા મારા હું કેવા ના પણ તમને બધા જણા નહીં નીચે દલાલીઓ ખપન દિયો. ભાઈ દલાલી માથે માથાકૂટ થઈ ગઈ છે તોહિતભાઈ ને. હું તોયલા બોલ્યા ને કઈને ન હતો. હું તને વટતો વસીમ તું કેવા ના માંગે ઉભા રે. તું કેવા વાચેલ ભીલ ભરી આવી ગારે વાચેલ ભરી ક્યાં ક્યાં તે ત્યાં તું આવ્યો તો ફેકો અહીંયા 300 રૂપિયાનો પેટ્રોલ મારો બૈરો. 300 રૂપિયાનો પેટ્રોલ બૈરો. 300 રૂપિયાનો પેટ્રોલ માથાકૂટ થઈ ગઈ છે દલાલી ન હોય. આ દેશનું કાકા ઓલું હાલો પાછા રિક્ષા આ ભાઈ તોહિતભાઈ ફોનમાં વાત કરે છે. ઘોડીની માથે પાછળ આવે છે રિક્ષા આકુભાઈની. જેને તમે આગળ રિક્ષા લઈને આવે છે આકુભાઈ આપણે પાછળ આગળ ઘોડી લઈને જાય છે. ઘોડી જાય છે દૂધ હારી જાય છે. તો એ ફોનમાં વાતું થતી જાય છે ઘોડી હાલતી જાય છે. આમાં બધું ભેગું છે. તો ઘોડી આંખોમાં તમારે ધ્યાન દેવાની જરૂર નથી. બાકી આમાં એને પડીએ ક્યાંક ચાલે એને જોઈ લેજો તમે. આપણી પાછળ તોહિતભાઈ નીકળી ગયા છે આગળ ઘોડી લઈને. ભાઈ હાલવા દો તો ભાઈ થોડી. મેરી ભાઈ જોઈ લે તોહિતભાઈ નીકળી ગયા છે. હવે આડવાર કરતો ને કે ઘોડી ગયા ભાઈ તોહિતભાઈ સિંહભાઈ હલાવી છે ઘોડી. તોહિતભાઈ ઉતરી ગયા છે ઘોડી માથેથી. એના કારણે અહીંથી વસીમભાઈ હલાવી ઘોડી. હવે હલાવે છે વસીમભાઈ 20-30. એમાં કંઈ છે નહીં. આજે મજા નથી આવતી કંઈ ઘોડી આંકવાની છે. એમાં કંઈ કોઈ નવા સ્વારે છે નહીં. દે ઘોડી હલાવે આજે. મને એવું લાગે છે કે મારે હલાવવી પડશે આજે ઘોડી. એવું લાગે છે કામાં ક્યાંય કંઈમાં જમાવશે એવું લાગે છે. બાકી અમારા ફેજાન ગામેથી છે આજે ભેગા. એ હલાવશે કદાચ મેળ આવશે તો. બાકી તો વસીમભાઈ ને તોહિતભાઈ ને છે. અમારા એક નવા સ્વાર આવ્યા છે ભાઈ તો હલાવતા નથી ઘોડી. ભાઈ વસીમભાઈ અહીંયા રોકી દેજો દુકાને. ભાઈ અહીંયા આપણે હલાવીને આવ્યા છે. અહીંયા રોકી દેજો. વસીમભાઈને કીધું છે ભૈયાની દુકાને. તો ભૈયાની દુકાન તોહિતભાઈ તંગબંગને વ્યવસ્થિત કરે છે. વસીમભાઈને અહીંયા બેઠા છે. હવે રવાડી નીકળશે પછી અહીંથી અલ્તાફભાઈ હલાવશે આજે ઘોડી. હાલ તો आज आंकवानी जेम कही आज घोड़ी तेरा भाई चलाएगा ऐसा बोलते अल्ताफ भाई. હવે જોઈએ કોણ હલાવે અહીંથી. અહીંયા બેઠી છે બધી રવાડી મોબાઈલમાં રીલું નાનતે જોવે છે. દુકાનેથી હમણાં નીકળશે પાર્ટી બધી. અહીંયા દુકાન તો બંધ છે તો તોહિતભાઈ બીજી દુકાનેથી લઈને નાસ્તો કરતા હતા અમે. હવે રવાડી નીકળશે અહીંયા બધા હમણાં હાલતી થાય રવાડી. હાલો તોહિતભાઈ હવે વારો ઘોડીને ધીરે ધીરે નીકળીએ. ગાડી ફાટતી જાય આમાં. તોહિતભાઈ હા તોહિતભાઈ જાય છે ઘોડી હલાવીને. વાથી વસીમભાઈ તોહિતભાઈને ઘોડીને હાલીને દોરીને આવે છે. તમને બતાવું ઝૂમ મારીને. ઘોડીમાં તો તોહિતભાઈ અહીંયાથી બેઠા નથી. એનું કારણ છે આ હિટાચી ચાલે છે ને
આઈટા ચાલે છે ને એના કારણે ઘોડી ભડકે છે, અવાજ કરે છે એના કારણે. એટલે તોહિતભાઈ ને વસીમભાઈ છે ને દોરીને આવે છે ઘોડીને, મતલબ માથે નથી બેસતા, બે સાઈડમાંથી એક જણો પકડીને આવે છે. ત્યાં ઈટા ચાલે છે, તમને દેખાય છે. અહીંયા અમારા અલ્તાફભાઈ ઊભા છે વાટ જોઈને એ લોકોનું. આવે છે 3 જણા પાછળ, એક ભાઈ ગાડીવાળો પાછળ છે એ આપણા ભેગો જ છે. એ પાછળ ટ્રેક્ટર આવે છે તો ઘોડીને વ્યવસ્થિત લઈને નીકળી જાય તો સારું. આગળ આવે છે 2 ભાઈ લઈને. ચાલો અહીંયા બાજુમાં પૂગે એટલે તમને બતાવીએ. અહીંયાથી બે હતા હમણાં નવા સવાર અમારા ભાઈ ભેગા આવ્યા છે આજે. એ ભાઈ બેરે પણ ઘોડી છે, એની ઘોડી લઈને આવ્યા નથી, એના ભાઈ બીજા ભાઈ ભેગા ના આવ્યા એના કારણે હવે અહીંથી બેસી ગયા છે નદીમભાઈ. પાછા ક્યારેક એની ઘોડી આપણે બતાવશું વ્લોગમાં, એકવાર બતાવી હતી વ્લોગમાં, તમે જોઈ લેજો આગળ આપણા ચેનલમાં જઈને હશે એકાદો વ્લોગ, એમાં પૂછી દેજો. જોઈ લેજો. હવે હાલ અહીંયાથી નદીમભાઈ. હાલો ભાઈ નદીમભાઈ લીટી કરો લીટી. ભાઈ નદીમભાઈ મેરે તો ઘોડી સારી ચાલે છે અને જોઈ લેજો નદીમભાઈ મેરે હાલે તો સારી, ચાલતો સારી જ છે, લેવલમાં હાલે છે અને ભાઈ હસવારે જ છે. એનું કારણ છે એના મેરે ઘોડી છે અને અમારે ઘોડી છે અને એ ઘોડી લઈને આજે આવવાના હતા પણ એના ભાઈ કંઈક આવ્યા ને ભેગા આવ્યું એનું કંઈક કેવું છે. પછી એકલું આવ્યો ગાડી લઈને, એટલે હવે અહીંથી એને એ ભાઈને અમે ઘોડી હલાવવા દીધી છે. મેં કીધું ભાઈ તમે હલાવી લો, આવ્યા છો તો હવે હલાવે છે, ચેક કરે છે. મેં કીધું ચેક કરો અમારી ઘોડી ક્યારેક તો કંઈક મજા આવે. હવે હલાવે છે. ભાઈ નદીમભાઈ થોડુંક સાઈડમાં હલાવો, સાઈડમાં. હા રેડી. એટલે હું સાઈડમાં નદીમ સાઈડમાં રાખ ભાઈ, સાઈડમાં રાખજે થોડી ઘોડી. એમાં એવું છે ઘોડીની સાઈડમાં હલવાની આદત હોય ને તો સારું. બાકી આમાં ક્યાં કરે વાહનમાં ક્યારેક ને અડી જાય. મને કે એ છે કે વાહન નીકળે છે. એક તો આપણા અમારા રસ્તામાં છે ને, રસ્તો ગામડાનો છે પણ વાહન નીકળ્યા કરે છે ક્યારેક ક્યારેક, એના કારણે થોડાક લોચા પડે છે. અમારા ફેજાન ગમેથી પણ આજે ઘોડી હલાવવાના એ પણ અમે ક્યાંથી હલાવશે એવું કંઈ મને દેખાતું નથી કે આજે હલાવે એવું. નદીમભાઈ બેસી ગયા છે એનું એવું કહ્યું છે એને હલાવી તો હે ઘોડી, આજે હલાવી એમાં મને નથી લાગતું કે આજે મેળ આવે એનું. બેજાનભાઈને હું વાત કહું તો આ ઘોડી તો આપણી જ છે ને બેજાનભાઈ, આપણે તો ગમે ત્યારે હલાવવાના છે. આ ભાઈ આજે આવ્યા હતા પહેલી વાર એટલે આપણે એને હલાવવા દેવી પડે ઘોડી. હવે જે હોય હલાવે તો સારી. તો ભાઈ નીકળી ગયા છે આગળ, તમને ઝૂમ મારીને બતાવું જોઈ લેજે. બેઠા જાય અલ્તાભાઈને બે ફોનમાંથી ટાઈમ નથી એને આજે, એટલે બહુ બોલતા નથી. હાલો ભાઈ બેજાનભાઈ આગળ કરો ને, આગળ ધ્યાન દો તમે. આમાં ઘોડીમાં ફજી જમાય ને તમે. નદીમભાઈ આવે છે પાછળ આપણી ઘોડીને લઈને. એમાં એવું છે આજે આ બાજુ પ્રસંગ હતો ને એના કારણે વાહન વધારે આમાં મળે છે. આમાં આ ભાઈને હું બેજાનભાઈને કહું કે તમે બ્લોકમાં ને ક્યાંય ધ્યાન આપજો ને, તમે ગાડી આપવામાં ધ્યાન આપજો. તમે ક્યાંક દાબજો ને તો એક કરતા બે જાય. હું કહું બેજાનભાઈ ના દાબો. વાત બરોબર છે. આપણે કોઈ શીખાવ ડ્રાઈવર નથી. બેટી વયું ગઈ આમાં ને આમાં. ભાઈ 2 લાખમાં બેઠી હોય કે એનું એવું કેવું છે. હવે બેજાનભાઈ કે જાચું ભાઈ આપણે આમાં કંઈ કહેવાય છે ને. હવે છે નદીમભાઈ પાછળ ઘોડી લઈને આજે મને એવું લાગે છે બેજાનભાઈનો વારો ના આવ્યો ઘોડી આપવાનો, તો પહેલે આપી હોય તો હજી થોડીક આગળ જવા દેજો આપણે અહીંયાથી પાછી અહીંયા સુધી આપી લઈએ. હાલો તમને અહીંયા ઘોડી ઊભી રાખી અહીંયા બચાવું હમણાં થોડો. હું નચુસભાઈ નીકળી ગયા છે હવે આજનો ઘર બાજુ અને વસીમભાઈ પાછળ આવે છે ઘોડી લઈને. આજનો લોકો અહીંયા પૂરો કરી. આવા જ વિડીયો જોવા માટે અમારા ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો. હું અલ્તુભાઈ ભાઈ સબસ્ક્રાઈબ કરો એવું કેવું ચાલતા ભાઈ. હાલો આજનો લોકો અહીંયા પૂરો કરી.